આ ભાઈ મને કહે છે બાપુ હું પહેલાં બહુ સુખી હતો, હવે હું દુઃખી થઈ ગયો. મેં કહ્યું કારણ શું ભાઈ? કે તને તકલીફ ક્યાંથી થઈ? તો કે હું મારા બાપનો એકના એક દીકરો, મારા કને 35 વીઘા જમીન, 24 કલાકનું પાણી, મારી કને 50 લાખ રૂપિયા મારી કને બેલેન્સ હતું અને હું વ્યાજે ફેરવતો, અને એ મારો એક જ દીકરો. તે અમે શાંતિથી રહેતા હતા બધા. એટલામાં ગામમાંથી ખારઘર, પૂના, નાસિક ને પનવેલ જે એક પ્રભાવ આવ્યો ને, એ ગામમાંથી 2 જણા ગયા અને આપણા ભાઈઓ સારું કમાણા, બહુ સરસ કમાણા. તે પહેલી ગાડી લે, લાડી તો હોય એ તો લેવાય નહીં, એ તો ભેગી જ હાલે. ગામમાં આવે, આ સંપર્કમાં ભાઈબંધ ગામમાં રહેતા હોય, આ બાપા એ ભાઈ મને કહે રહ્યા જીવન કથા. તે મારો દીકરો ને વહુ 2-4 વાર આ બધું જોયું, ગામમાં આવ્યા, ગાડીઓ આવ્યું, આમ બધું આવ્યું, દાગીના લઈ આવ્યા, નવી સાડીઓ લઈ આવ્યું. તે ભાઈને એમ થયું કે મુંબઈ, ખારઘર, પનવેલ જાઉં કમાવા. તે એને ભાઈ એના ઘરવાળાને કે બાપાને કોને આપે, અખતરો કરી આવી. તે 2-4 વર્ષ ગયો પછી એકવાર તો એને 2 જણ નક્કી કર્યું. એટલે મને કે ના મને તો હવે બાપા કમાવા જવું હોય, 2 વાર હું જઈ આવું બારે. તે આ મને કહેર્યા, મેં મૂક્યો. હું જોઈ આવીને પછી મને ફોન આવ્યો, બાપા એક પ્લોટમાં લગભગ 60 લાખનો જો આપણે ભાગ લઈએ 25%, તો 60 લાખ આપણા ભાગે આવે. તો 50 તો મારા કને પડ્યા હતા, 10 મારા તમારા જેવાના કર્યા ભેગા, 60 ભેગા મોકલ્યા. 6 મહિનામાં દીકરાનો ફોન આવ્યો, બાપા 1 કરોડનો પ્લોટ 1.5 કરોડમાં અમે વેચ્યો. હું તો રાજી થયો. 6 મહિનામાં 1.5 પૈસા. થોડાક દી પછી પાછો ફોન આવ્યો, બાપા આપણે ભાગે 5 લાખ આવે રહ્યા, તમે 5ની ગણતરી કરજો, સગવડ કરજો. એ સગવડમાં મારા 50 લાખ હું દેવાઈ ગયા. બીજું 2 કરોડનું જમીન ઉપર હું લોન લઈ આવ્યો. કેસીસી શું કહેવાય ને? કેસીસી. એમાં પડતાય નહીં તમે. આ વેપાર ઠીક છે. આપણો આ વેપાર બરોબર. એ બાપો મને કે ઉમાંથી એકે પૈસો આવ્યો નથી પાછો. હું અહીંયા બેંકોના લોન ભરીને મરી રહ્યો. હવે આમાંથી હું છૂટું કેમ? એટલે મેં કહ્યું મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી. એ નાટક તું જોયા. અને શું કહેવાય, જાતે ઉપાધિ વળી એટલે આ તકલીફ આવી. આ જાતે ઉપાધિ લેવ્યું જ નહીં. લેવ્યું તો દીકરા લે, આપણે હવે ઉંમર થઈ, આપણે પડવું નહીં. હું ભલો ને મારો ભગવાન ભલો. તમારી જાતને છૂટા કરતા શીખો. બધાય દુનિયા મતલબની દુનિયા છે. દીકરા હોય, દીકરીઓ હોય, વહુ હોય, મા હોય, બાપ હોય. માને બાપને મતલબ કેટલો, અમે ઘડપણ થતા ને મોટું તો અહીંયા દીકરાને વહુ અમારી સેવા કરશે, એવી શુક્ર આશા રાખો રે. તંદુરસ્ત જીવન જીવો ને. હું તમને એક પ્રશ્ન પૂછું, તમે જેટલા અહીંયા બેઠા હો, એ દવાઓ નાની મોટી દવાઓ કેટલાની ચાલુ હોય, દવા ખાતા હોય એ હાથ ઊંચો કરે. જો છે ને, આ તો દવાખાનું અહીંયા જ ખોલ્યા જેવું. ધન્યવાદ. કોણ સુખી છે? કોઈ નહીં. મારા હવે તો ના કહેવાય, હવે તમે સંન્યાસ ગ્રહણ કર્યો. પૂર્વ આશ્રમના મારા પોતરા જ્યારે 10મા ને 12માં ભણે તો એકવાર આવ્યા મારી પાસે કે દાદા અમે કયા વિષયમાં કોલેજમાં ભણીએ. મેં કહ્યું મેડિકલ.
દવાખાના જે કંઈ ડૉક્ટર થાવ, નર્સ થાવ, મેડિકલ કરો. મગ એમ કેમ કોર્યા? મેં કહ્યું દુનિયા બધી જ માંદી પડનારી ને એક એક ઘરમાં દવા હું ચાલુ રહેશે, તમારા ધંધા હાલશે. હા, ડૉક્ટરો નવરા પડે રહ્યા. અમદાવાદ જાઓ તો ખબર પડે. આ ઉંમરે હવે સદગુરુ મહારાજ શું કહે રહ્યા કે નુગરા સુગરાનો પઠંતરો અને સબ સુરત એક સમાન, નુગરા તે ચાવે દામ કો સુગરા લે હરી કા નામ. વાહ વાહ. આપે તો સદગુરુ મહારાજના ટોળામાં ભળવું છે. અઘરું નથી, કંટાળો આવે છે. કોણ કરાવે? મન. મૂકને માથાકૂટ. આ તો બેઠા બેઠા આનો ધંધો જી આ મંડળ માથે બેઠું એનો. એ તો વેપાર લઈને બેઠા. એ ઠીક અમે માળાવું નથી વેચતા, તમે દેતા નથી છે તો માળાવું રિપેર તો કરી આપે છે. હા, એ ચાલુ રાખીએ હું દવાખાનું. કોઈને માળા બાળા તૂટ્યો તો કે ભાઈ કેવા આવ્યા હતા મૂકજો કે. મારો બેરખો કરી દીધો તે, એ રિપેર કરી દીધો બેરખો. કર્યો ને? હા, વાડે વાહ. લે હરી કા નામ. અરે જુઓ તકલીફ ક્યાં છે? હરિ કેને કહેવાય? પરમાત્મા કેને કહેવાય? અલખ નિરાકાર કોને કહેવાય? સદા શિવ કોને કહેવાય? વિષ્ણુ કોને કહેવાય? આદ વિષ્ણુ કોને કહેવાય? બ્રહ્મા કોને કહેવાય? આદ બ્રહ્મા કોને કહેવાય? અહીંયા હરિ નામ આપ્યું. હરિ એટલે શેષ સાગરમાં, ક્ષીર સાગરમાં શેષ સૈયા પર જે પુરુષ બેઠા છે, હુતા છે, ઉશિકાન, અને લક્ષ્મીજી જેના પગ ચંપન કરે, એ જે ફોટો છે, એ જે કલ્પના છે, એને શ્રી હરિ કહેવાય. હા, ભગવાન જુદા, ઈશ્વર જુદા, હરિ જુદા, શિવ જુદા. એ જ્યારે હું ટાઈમ મળશે ને ત્યારે વારી યજ્ઞની સમજમાં એની પૂરેપૂરી છણાવટ કરીશ કે આને ભગવાન. અહીંયા તો હમણાં હાલ્યો ને ભગવાન ભગવાન ભગવાન, એમાં ઈશ્વરભાઈ તો એવા ભગવાન 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 એવા કર્યા ને બધા. અરે ભગવાન થવા માટે 6 સદગુણોની જરૂર પડે તે ભગવાન થવાય રહ્યો. એમના એમ ભગવાન નથી થવાતું. કહેવાથી ભગવાન ન થવાય. સેવક થાવ, દાસ થાવ. આપણને કહ્યું તું દાસ થા. આ દાસ પરંપરા છે આપણી. કેમ લાગે? ખરું. આ દાસ પરંપરા છે. વાહ વાહ. અહીંયા જે ઉઠ્યો ભગવાન પગે લાગી, ભગવાન ભગવાન. હમણાં ધંધા માટે એ ભગવાન ગયા ક્યાં? એમાં આપણે દિશાહીન બની ગયા. મારો કહેવાનો મતલબ એ છે સાચી વસ્તુ ભૂલાઈ ગઈ. અને અહીંયા તો કહ્યું કે લે હરિ કા નામ. તું તારાથી બીજું કંઈ નતા, હરિનું નામ લે. તો હરિનું નામ જેના ગુરુએ જે મંત્ર આપ્યો એમાં પૂરી શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ, ભાવ, આ 4 શરત છે. તમે બધાએ કોકને કે ના કને તો દીક્ષા લીધી જ હશે. એ દીક્ષા લીધી વખતે તમને જે ટેક લેવડાવે, જે શરતથી બાંધ્યા, એ શરત એકવાર જિંદગી ભર તૂટવી ના જોઈએ. ત્યારે એ મંત્ર જે તમને દીધો, એ મંત્ર એની ગુપ્ત શક્તિ તઈ પછી પ્રગટ કરશે. ત્યાં સુધી મંત્ર એની ગુપ્ત શક્તિ પ્રગટ નહીં કરે. અને મંત્રનો અર્થ થાય ગુપ્ત વાક્ય. મંત્રનો અર્થ જ થાય. તમે તો બધા ભણેલા ગણેલા છો. ડિક્શનરીમાં જોવા જજો, મંત્ર એટલે શું? તો ગુપ્ત વાક્ય, સિક્રેટ વર્ડ્સ, છની મની વાત. મંત્ર એટલે
તમારા અને તમારા ગુરુ વચ્ચે જે વાતચાત ચાલે, જેને ભાષામાં શબ્દ વાપર્યો, જે મંત્રાલય ચાલે, એનું નામ છે મંત્ર. મંત્ર કઈ નાની સુની વાત નથી. અરે ગુપ્ત વાહ, વાહ, વાહ. મારા ગુરુજી તારે ગુપ્ત મારા ગુરુજી દીદારે અને ઈ જાહેર